ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. શું તમારે કામકાજમાં મિકેનિકલનું મશીનરી બધી બનાવવાની. મશીનરી બનાવો છો? હા, આ ગાંઠિયા મશીન ને લોડ બાંધવાના મશીન ને આ હીટરની? પેંડા બનાવવાના પેલા માવો આવે ને એ મશીન ને લોડ બાંધવાના ને ભઠ્ઠી, ડીઝલ ભઠ્ઠી, ગેસ ભઠ્ઠી. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. ફ્રી છો ને હિતેશભાઈ? બોલો. આપણે ઓડિયો મૂકવાનો હતો ને? રેકોર્ડિંગ મૂકવાનું છે? હા, મૂકવાનું છે. તો અત્યારમાં ઓલું કરવું છે કે સાંજે નિરાતે રાખવું છે? તમને તમે જે કયો એમ અનુકૂળ પડે. અત્યારે કરવું તો અત્યારે, તમે જેમ કહો. મેં રાત્રે નિરાતે રાખવી. એટલે રાત્રે ફ્રી છો કે? બહુ મોડે ફોન ન કરતા. મેં હું 2 દી બહાર ગામ આવ્યો છું, આજ ને કાલ. તો પછી હમણાં રહેવા જાય ને તો પછી તમારી ઈચ્છા. તમે કામમાં હોય તો પછી મારે ડિસ્ટર્બ ન કરાય ને હિતેશભાઈ. અત્યારે ટાઈમ હોય તો અત્યારે જ વાત કરી લઈ. હા, તો વાંધો નહીં, હાલો. હા, બરાબર ને. કલ કરે તો આજ કર, આજ કરે તો અભી. ના ના, સાચી વાત છે. બરાબર. હા. તો તમને હાંજનું કીધું ને, હાંજે બહુ નથી જાગતો મોડે સુધી. કેમ કે આપણે ક્યાંક ગયા હોય ને હા. અહીંયા એના રીતિ રિવાજ પ્રમાણે હાલવું પડે ને આપણે ભાઈ. હા, એ તો છે જ ને. આપણા ઘરનું થોડા કઈ નિયમો હાલે અહીંયા કઈ. હા, બસ એમ. શું નામ છે તમારું? મારું નામ હરેશ. આખું નામ બોલું? આપણે વાત થયેલ નથી, રેકોર્ડિંગ થયું નથી. ના ના, પહેલી વાર જ છે. બરાબર છે. હરેશભાઈ રઘુભાઈ ડાભી. હરેશભાઈ રઘુભાઈ રઘુભાઈ ડાભી. ડાભી. તળપદા કોળી સીધી. તળપદા કોળી. તળપદા કોળી. બરાબર છે. કેટલી ઉંમર કેટલી છે તમારી? મારી ઉંમર 33-34 ની આજુબાજુમાં. 34 કરો ને આપણે. 34 કરના. હા, 34. બરાબર. બરાબર છે. પછી સમજાય કે 34 વર્ષની ઉંમર છે. તમારું ગામ કયું છે? મારું ગામ તળાજા. પ્રોપર? આ પ્રોપર તળાજા. ને જિલ્લો ભાવનગર પડે છે. બરાબર. તાલુકો તળાજા થાય ને? આ તાલુકો તળાજા જ થાય. બરાબર છે. તમારો મોબાઈલ નંબર બોલો છો? 9328121229. 9328 28 12 12 29. 2 વાર 12 પછી 29. 12 શું તમારે કામકાજમાં મિકેનિકલનું મશીનરી બધી બનાવવાની. મશીનરી બનાવો છો? હા, આ ગાંઠિયા મશીન ને લોડ બાંધવાના મશીન ને હીટરની? પેંડા બનાવવાના પેલા માવો આવે ને એ મશીન ને લોડ બાંધવાના ને ભઠ્ઠી, ડીઝલ ભઠ્ઠી, ગેસ ભઠ્ઠી. વાહ એવી તમામ પ્રકારની મશીનરી બનાવવાની. વાહ. ઘરનું છે કે નોકરી કરો? નહીં, હું નોકરી કરું છું. શું પગાર ધોરણ કેટલો છે? 20. 20,000? હા. બરાબર હજી છે. તો વધતો જાય. હું સીડો ને ટાઈપિંગમાં ત્યારે 10,000 હતો. પછી 20 1100, પહોંચ્યા? 1200, 20 પહોંચ્યો છું. વાહ. ને એ જે વધતો જાય છે. એ તો બરાબર છે. આપણી કામગીરી ઉપર રહી. હા, એ તો ધીમે ધીમે આપણો બસ. અનુભવ વધતો જાય એમ પગારે વધતો જાય ને. હા, બસ એમ. મેં 10,000 થી જેમ સ્ટાર્ટ જેમ. થયો તો. બે સમજાય કે વર્ષ તમારા ફેમિલી મેમ્બરમાં કોણ કોણ? તમે ભાઈઓ કેટલા, તમારી બહેનો કેટલા? ફેમિલીમાં 2 ભાઈ છે.
બરાબર. ને 2 ભાઈથી નાની એક બેન હતી, એ ઓફ થઈ ગઈ છે ઓહો, એક્સિડન્ટમાં. એવું છે. એક્સિડન્ટમાં 2 ભાઈથી નાની. ઓહ, મોટા ભાઈના મેરેજ થઈ ગયા છે, એમને ગવર્મેન્ટ જોબ છે, પ્રિન્સિપાલ છે. બરાબર. ને 2 ભાઈ મમ્મી અને પપ્પા 1 બેન. બેન અત્યારે હયાત નથી. બેન યાદ નથી. ઓહો, બરાબર છે. અત્યારે 2 ભાઈ જ છે. બરાબર છે. તો મોટા ભાઈના મેરેજ થઈ ગયા, એ તમારી સાથે રહે છે કે અલગ રહે છે? ના નહીં, એ સાથે જ રહી છે, પણ એમાં એનું એવું છે કે મોટા ભાઈની નોકરી ક્યાં હોય ઈ ઓલું ન હોય, આજુબાજુમાં હોય તો અમારી ભેગા રહે, ને પછી બીજે બદલી થઈ હોય તો પછી ઈ ગામમાં રહેવા જવું પડે ને. હા, એ તો એટલે નોકરી હતી એટલે એને. ભાઈનું નક્કી ન હોય. બરાબર, બરાબર, સમજાઈ ગયું. મમ્મી અત્યારે પપ્પા મારી અચ્છા, મમ્મી પપ્પા છે તમારી હા સાથે છે? હા મારી સાથે. હમ. બરાબર છે. ને પપ્પા છે એ શું કરે છે કામ? પપ્પાને દુકાન છે પાનમાં ઠંડા પીણાની. એમ. હમ. બરાબર છે. સમજાય ગયું. દુકાન છે એ પોતાની જ છે? હા પોતાની. સમજાય ગયું. પછી મકાન છે તમારે પોતાનું છે? હા એ પોતાના મકાન. એ કેટલા રૂમ અમે વાળા છે? અમે રેવી 4 પ્લોટ છે, 4 એમ. પ્લોટમાં પ્લોટિંગ કરી નાખ્યું એમ. છે. બરાબર, સમજાઈ ગયું. એટલે હા તમારો અભ્યાસ શું છે? કેટલું ભણ્યા છો તમે? હું 10 10 સુધી ભણ્યા છો? 10 ભણેલો છું, 10 પાસ. એવું છે, એવું છે. સમજાઈ ગયું. પછી તમારા 34 વર્ષ છે તો આમ તમારા સગાઈ કે લગ્ન કે એવું નહીં થયેલું છે નહીં અગાઉ? નહીં નહીં પહેલી વાર. હવે પહેલી અમારા જ વાર? કોળીમાં અમારે હમું થઈ ગયું ને, અમી હા, હા. છોકરી હોય ને તો હા, હા. થાય. મોટા ભાઈને તો ગવર્મેન્ટ જોબ હતો ને, હમ. એટલે એમનું થઈ ગયું. હમ. ને અમારે નોકરીનું ને બીજા નંબરમાં સામી છોકરી માગે, હમ. એટલા માટે હું બાકી છું. બરાબર છે, બરાબર છે. એવું છે, એડજસ્ટ થયું જ નહીં. નહીં. સમજાઈ ગયું. પછી આજે તમે નોકરી કરો છો એ તમારા હા તળાજામાં જ છે કે? અત્યારે તળાજામાં જ છે, મારા ઘરથી થોડુંક દૂર છે. અચ્છા, નજીક જ છે. નજીક જ છે. આપણે બરાબર. મહુવા રોડ છે ને, હમ. મહુવા રોડ ઉપર જ છે. અંબિકા અચ્છા, અચ્છા. એન્જિનિયર. અચ્છા, અચ્છા. આ મોટું કંપનીનું નામ છે. એમ. એની હા, અમદાવાદમાં એની બ્રાન્ચ છે, પછી દુબઈમાં છે. વાહ, વાહ. અમદાવાદમાં છે એ શેઠનો છોકરો કામ કરે છે ત્યાં એમ. મશીનરી બનાવવાનું, ને હમ. દુબઈમાં છે ઈ શેઠનો ભાઈ છે. વાહ, એટલે આ મોટું નામ છે અંબિકા એન્જિનિયર. વાહ. બરાબર. સમજાઈ ગયું. ભલે એટલે કાંઈ વાંધો એમાં નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ. હા તમને યોગ્ય જીવનસાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. ભલે તમે થોડીક મહેનત તમે કરજો અરે હિતેશભાઈ. 100% આપણે મહેનત કરવાની જ હોય ભાઈ. બરાબર ને? હા હા. આપણે તળપદા કોળી સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ સમાજ હાલે કે આપણે તળપદા કોળીમાં જ ના કરવું ના છે? ના ના કોઈ પણ ચાલે. અચ્છા, અચ્છા, અચ્છા. ને સમજાઈ ગયું. વિધવા હોય અથવા તો છૂટાછેડા થઈ ગયેલું હોય, એમ. કેવું હોય તો કહેજો. 35 થી 40 ની આજુબાજુ. બરાબર છે. કઈ સંતાન એકાદ હોય તો હાલે, દીકરો દીકરી? નહીં એવું હોય તો વધારે ઓલું ન કરાય, કારણ કે મારે પહેલા લગ્ન છે ને, એટલા માટે કંઈક સંતાન ન હોય તો વધારે સારું રહે. ના, કોઈ વાંધો ને નહીં. એ તો હું આખી વાત સમજી ગયો. આપણે તો સારી અપેક્ષા જ રાખીએ કે તમને હા ફેસ જ મળે, વારું જ મળે. ને અપેક્ષા તો આપણે ને એ જ હોય છે. પણ હા આ તો કહેવાનું શું છે, ઘણી વખત ઓપ્શન પૂછવામાં એવું છે, કદાચ ક્યાંક એવું એડજસ્ટ થતું હોય, કદાચ એવું હોય તો આ તો શું છે, વાત થઈ હોય તો કોઈ તમને ફોન કરી શકે છે. હા બરાબર ને? ના ના એટલા માટે આ કદાચ બધું પૂછતા હોય છે નહીં અમે. એવું એવું હોય ને હમ. સંસ્કારી હમ. પાત્ર હોય, એવું સારું હોય, સંસ્કારી હમ. હોય તો તમ તારે હમ. સંતાન વાળું નાનું સંતાન હોય તો હમ. અપનાવવા માટે હું તૈયાર છું. ના ના, હું તમને એક જ પૂછતો હોઉં છું. બરાબર ને? હા. અને કોઈ વાંધો નહીં ભાઈ. તમારો ફોટો, બાયોડેટા અને આધાર કાર્ડ મોકલી આપજો મને. એટલે અને આધાર અત્યારે આપણે કાર્ડ મોકલવાનું બાકી છે, ફોટા તો મેં તમને મોકલી દીધો કઈ છે. વાંધો નહીં, હમણાં હું ચેક કરી લઉં છું. અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો હા ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને હા ઓડિયો આપણે ક્યારે પણ ડિલીટ કરતા નથી. અને હા ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ વ્યક્તિના ફોન ના આવે, ના એનો કોઈ એનો તો પૈસાની માગણી કરે. અનુભવ મેં એમાં કેટલા 35-40 હજાર રૂપિયા બગાડ્યા. એ કઈ રીતે? હા મેરેજ એટલે એમાં મેરેજ બ્યુરો વાળાના ફોન આવે, ને હા.
દાખલા તરીકે તો તમારી કમેન્ટમાં મેં મારો નંબર નાખ્યો, મારો બાયોડેટા નાખ્યો, તમારી કમેન્ટમાંથી એ લોકો મારો નંબર લઈને મને ફોન કરે, પછી કે ભાઈ આઠે ગણાથી અમે બોલવીશું, નામ છે, પછી એમ કે રજીસ્ટ્રેશન કરાવવાના 2500 આપો, 3000 આપો, પછી આપણે આ પૈસા આપી, પછી જયારે રજીસ્ટ્રેશન થઈ ગયા પછી પાછું એમ કે તમારું આઈડી બ્લોક છે, તે બ્લોક છે, એના માટે એટલા પૈસા આપો, પછી તમને નંબર મળશે છોકરીનો. કારણ કે આપણે 3500 રૂપિયા તો પેલા પ્લે કરી નાખ્યા હોય, આ જો પછી આઈડી બ્લોક હોય ને તોડાવવા માટેના પૈસા ન ઓલા કરવી તો જે ઓલા 3500 રૂપિયા છે ઈ તે જાય. એટલે આપણે પછી ઈ જે બોલે 1000-2000 રૂપિયા એ આપણે કરવાના છીએ. એવી રીતે મેં 7 થી 8 મેરેજ બ્યુરો વાળામાં બગાડેલા છે એવી રીતે. એવું છે. એમ પછી પૈસા તમે ભર્યા પછી શું થાય? માનો કે આઈડી તમે ખોલાવાના પૈસા દીધા તો પછી ને પછી એનું માગવાનું શરૂ જ રહી કે ભાઈ આપણે આ ઓલું આવે છે, આ સિક્યુરિટી કાર્ડ બનાવવું પડશે, આ બનાવવું પડશે, ફલાણું બનાવવું પડશે, એમનું એ રીતે હાલતું જ જાય. એમ હા, એટલે આપડે ગુજરાતી તો કોઈ હોય જ નહીં, રાજા હિન્દી એમપી બાજુ ના એવા જ હોય આમાં. ને તળાજામાં આપણે એમ કેવી ને, હું તળાજાની બાજુમાં રહું છું, મારે તળાજાના છોકરી જોવે તો પછી તળાજાનું આપણે કેવી ને એટલે જાજે ભાગી આપણું લોકેશન મેળવીને તળાજામાં અંબિકાનગર આવેલું છે ને, અંબિકાનગર માંથી જ કે અંબિકાનગર નો જે ચેરમેન છે ને એ મારો ખાસ મિત્ર છે. હું એને પૂછું કે ભાઈ તમારી સોસાયટીમાં કોઈ હિન્દી રહી છે? એ તરત મને કે નહીં, કે નહીં નથી રહેતું ભાઈ, આપણા ગુજરાતી જ બધા રહી છે. એટલે એ લોકો ખાસ કરીને અંબિકાનગર નું જ ઓલું કરે. બરાબર સમજાય. એટલે એ રીતે લોકો ખોટી રીતે આ બધું કરતા હોય છે, બરાબર ને? સાચું ન હોય, પૈસા લૂંટવાની જ વાત છે, બીજી વાત નહીં, બરાબર ને? હા બસ એમ ને, એ પૈસો પછી કઈ એનો અનિત્યનો કહેવાય ને, એ કઈ સુખી નો થાય પછી. બરાબર. ના કોઈ વાંધો નહીં ભાઈ, આપણે ઓડિયો મૂકશું અને તમારા માટે કોઈ યોગ્ય જીવન સાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. આમાં થોડીક તો તમે મહેનત કરજો. અરે 100% આપણે મહેનત કરીએ છીએ તો થાય, બરાબર. આટલી મહેનત તો આપણે કરીશું તમારા માટે. જો આ ઓડિયો બનાવશું, મૂકશું ચેનલ ઉપર. ના તમારો ધન્યવાદ કહેવાય ભાઈ, તમે એટલો સમય કાઢીને ઓલું કરો. 100%. કોકનું સારું થાય એના માટે આપણે મહેનત કરી છે. હા એમ મારા મેરેજ થઈ જાય પછી હું તમને એમ તો નથી કહેવાનો કે આ ફલાણા એ મને આમ કરે, હું ફલાણા આમ, હું તમને આશીર્વાદ જ દેવાનો છું ને ભાઈ, ફલાણા ભાઈ મને આમ બોલું કરાવ્યું તો મારા મેરેજ થઈ જાય. એ તો છે. ના કોઈ વાંધો ભાઈ. ભલે એ સારું. તળાજા બાજુ આવો તો આવજો પાછા. અરે 100% આવીશું. હા એમ તળાજામાં મારા મકાન તમે જોવો. ચોક્કસ. ને મારો મોટો ભાઈ પ્રિન્સિપાલ છે અહીંયા તળાજા તાલુકાનું પાવઠી ગામ આવેલું છે ને, ત્યાં પ્રિન્સિપાલ છે. 75,000 એનો પગાર છે. ને પેલા આપણે ગોપનાથ નું નામ સાંભળ્યું તમે? ગોપનાથ મસ્તરામ ધારા ને એવું. એની બાજુમાં પરતાપરા ગામ છે. પરતાપરામાં પેલા સર્વિસ કરતા, પછી 3-4 મહિના પેલા અહીંયા બદલી થઈ છે પાવઠીમાં. તળાજાથી 3-4 કિલોમીટર થાય. તેમાં રેવા કરવાનું અહીંયા છે તળાજામાં. ને પરતાપરા હતા ને એ વખતમાં પિથલપુર રહેતા મોટો ભાઈ ની. એટલે એનું રહેવાનું બહુ નક્કી ન હોય કે કઈ ઠેકાણે રહે. ઘરે તો અમે મમ્મી પપ્પા ને હું ને બસ એટલા જ છે. કોઈ વાંધો આપણે ઓડિયો મૂકશો તમારો. ઓકે સારું હાલો. સીતારામ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.